સત્ય તારું ના સમજાય, અમાયિક તું ના ઓળખાય. સત્ય તારું ના સમજાય, પ્રેમે વંદન, પ્રેમે વંદન, પ્રેમે વંદન પુરુષોત્તમને. દિવ્યતા જોવા દ્રષ્ટિ દે, જોઉં તુજ માય સૃષ્ટિ દે. સર્વ કર્તાને પ્રેરક તું, સત્ય સ્વરૂપ નયન ગોચર તું. સર્વ કર્તાને પ્રેરક તું, સત્ય સ્વરૂપ નયન ગોચર તું. પ્રેમે વંદન, પ્રેમે વંદન, પ્રેમે વંદન પુરુષોત્તમ. સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સર્વે ગુણાતીત સ્વરૂપોની જય, કાકાજી પપ્પાજી બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય, જસભાઈ સાહેબ સંત ભગવંત અમૃત મહોત્સવની જય જય જય. आज के आनंद की जय, दिनकर भाई के प्रागट्य दिन की जय जय जय. Before I start talking, I want to gift from you. I am begging with 2 balls. On the birthday of Dinkar Bhai, Bharat Bhai asked from Dinkar Bhai, but I am asking from you. Bharat Bhai asked from, I am asking from you. Yesterday we were sitting and we were deciding, to have a good Parayan somewhere in July, August 2015 to propagate the awareness for Kakaji centenary celebration, one part in Chicago 2016, 12th June 2016. For that, I want 2 things from you. One is that every day, those who are staying nearby Des Plaines, we are thinking that we will have every day Aarti, after Aarti little Dhoon, and some small reading of scripture like Saradi or Swamini Vato or anything, whatever, 1 hour program. Every day. If all cannot come on one day, 5 on Monday, 5 on Sunday, 5 on Sunday, 5 on Tuesday, Wednesday, blah, blah, blah. But please, this is a gift. On behalf of Dinkar Bhai, I am asking from you, and you have to give me. Am I right or wrong? Are you agreeing or not? Will you give me or not? Yes. 100% right. But right speaking is one thing, and giving, मुंडी कटवाना पड़ता है. बराबर नहीं, आपने दिया ही है. पंकज में ऐसे शुरू करे तो बेचारा उसका फर्स्ट एक्सीडेंट हुआ था. वाला गुजराती नहीं टुडे की पूनम बेन हिंदी. हाँ, તો તમે બધા કર્યું જ છે, હું એમ નથી કહેતો. બધાના ભાવ ખરેખર અદ્ભુત છે. કારણ કે પંકજભાઈ ને હર્ષાબેન એમના પહેલું એક્સિડન્ટ થયો હતો અને આઈ થિંક એ જમાનામાં $1 million આવેલા, ઇફ આઈ એમ નોટ રોંગ. બરાબર છે. અને દિનકરભાઈ જય સ્વામિનારાયણ, આનંદ મંગલ, રામ નામ સત હૈ, મુર્દા બડા મસ્ત હૈ. તો એ બિચારા તે આજ સુધી ઘણું બધું છે. પણ આમ સાચું એટલા માટે કહું છું કે આ 30 વર્ષની જે કાકાજીએ અહીંયા સત્સંગ કરાવ્યો ત્યારથી જે આ મંડાવ્યું છે, એમાં ઘણું બધું આ બધા બલિદાનો ગયેલા છે. એનો બલિદાનોની ગાથા છે. એટલે દિનકરભાઈનો બર્થડે, આઈ ડોન્ટ થિંક ઇટ વિલ બી કમ્પ્લીટ વિધાઉટ સેઇંગ ધ ગાથા ઓફ ધીસ બલિદાન. રતિમાસા છે, અમે એના ઘરે ગયા હતા તો એ બિચારા
હી ઇઝ કમિટેડ કે ગમે તે આજે બી આવ્યા ઇઝ કે ગમે તે થાય આઈ વિલ ગો ટુ સભા એમ. શંકરભાઈ જૂના જોગી કાકાજી વખતે બધું જોયેલું, સુરેન્દ્રભાઈ, દીનાબેન, કિરણબેન બધા વેરી સ્ટ્રોંગ. આજે અમને ત્યાં જમવા ગયા હતા નવીનભાઈને ત્યાં. બિચારા એટલો બધો ભાવ, આટલું બધું પીરસ્યું તો કે સોરી કે અમારે ભૂલ થઈ ગઈ, અમે જરા લેટ થઈ ગયા. એટલો બધો ભાવ, આમ આપણને એમ રડું આવી જાય. એમ કીધું કે આ હજુ કેટલો બધો ભાવ. તો તમારા બધાનું ડેડિકેશન તો છે જ, એમાં કોઈ ડાઉટ નથી બધાનું. ઇન્દિરાબેનને તો ગયા તો કે ચાઇનીઝ ખાશો કે લેબનીઝ ખાશો. સપનને રચનાનું બી ડેડિકેશન જોઈએ તો પોતાનું ઘર બહાર તો ઠીક છે, બધું કહે છે દિનકરભાઈ માટે. લેન્ડ બી તો કે છે તમે જે કોઈ. એટલે આ સમર્પણમાં જ દિનકરભાઈની ગાથા કે દિનકરભાઈનો મહિમા આવી જાય છે. કોઈ એમને એમ થતું નથી. સુહજના પપ્પા મમ્મી એમને કીધું મેં કીધું દિલ્હી જવું હોય તો કહેજો. તમે વિચારા શરમાતા હતા. મેં કીધું શરમાવું નહીં એમાં. પણ બધાનો કેતન, મને તો ઘનશ્યામભાઈ કે કેતન તો બિચારો દિનકરભાઈની ગોપી જેવો છે. એને એટલો બધો ભાવ દિનકરભાઈ પ્રત્યે કે આમ 20 હમણાં જેવું કહે ને કે ભાઈ દિવ્ય, બધું દિવ્ય એમ. એટલે તમારા લોકોનો વાંક નથી, વાંક અમારા લોકોનો જ છે. તમે તો બહુ સારા છો. પણ ખરેખર એક વસ્તુ આ માગી, અને બીજી માગું છું કે એને માટેની અવેરનેસ માટે, પારણની અવેરનેસ માટે પાછું 2-3 વીક અમારામાંથી કોઈ આવશે તો સપન that time we want to go to all the people for doing Mapuja at their house, but new people. Like Amy brought this time new. Like that, for inviting new people for Mapuja nahi, Parayan. For inviting new people for Parayan, we would like to go to meet with the, we would like to go to meet those people. Now what I was asking from you is, we will have about 3 weeks. So about 21 days. If we can do 3 Padramnis, because it's not Mapuja exactly, but Padramnis, or Padramni plus some puja and all that thing. We can penetrate and, tell them. This is a plan, na? And today Bharat Bhai told, na, कि today is Bharat Bhai, Dinkar Bhai's birthday, so whatever you wish, it will come true. Maybe Arizona lottery. I want this lottery. That when we come on 21 days, so 21 to 3, 63, say higher side 70. Saturday, Sunday you can do more. Na? 75 Padramnis you have to arrange. And we will tell them, come for Parayan. And in that Parayan, we will proclaim that next year we want to do the celebration of Kakaji's. Because we are rebuilding the inning, So, it's a strong journey. It's a big journey. But believe me, God helps, 100%. Yesterday only we were talking with Dinkar Bhai and Pankaj Bhai, some issues. And the matter was such, what to do, there is no solution like, Then Pankaj Bhai શું થયું કે રાતના 3:30 હમણાં સારું પેલું પાણી પીએ તો રાતના ઉઠવું પડે છે. તો 3:30 વાગે ઉઠી ગયો. પછી મેં કીધું ચલો કાકાજીને કહે કે ભાઈ કાકાજી તમે પ્રગટ છો, હું તો માનું છું, તમે ગયા એમ તો માનતો જ નથી, તો તમે જ છો, આનું કંઈક કરો, કુછ કરો, કુછ તો કરો એમ કરીને થોડી પ્રાર્થના કરી, ધૂન કરી, પછી સૂઈ ગયો. તો આજે દિનકરભાઈ કીધું કે there is some positive movement or see. So prayers are hard, but you have to go beyond yourselves to pray. આપણે આપણા પોતાના મનના દાયરામાં રહીએ છીએ. મનનો દાયરો એટલે શું? I have made one picture of Pintu in my mind. Pintu is rigid. Pintu, he thinks like this. That's my frame, mental frame. Nisa means this. Vasanti Ben means this.
Sapan, he is like that only. Parikshit means this. This is a frame. And what is the frame in Dinkar's mind? Only Parikshit's soul. Parikshit's relation with Kakaji. When first time Parikshit came to Dinkarbai and how he has sold, that he remembers. He doesn't remember the rest. How? Same thing like Kakaji. Kakaji went to some Padramani at somebody's house. And that devotee insulted or rebuked Kakaji. So Kakaji says, I don't remember this. I remember that you gave me dal dhokari when I came to your house. And your bhav was excellent. I see that. I don't see your insult or rebuke. I don't see it. Now this is a higher stage, Gunadit stage. It is not everybody's cup of tea. But as Bharat Bhai said, that Gunadityanand Swami made a sankalpa कि आई वॉन्ट टू टेक यू ऑल इन दिस. मैं आपको सबको इसमें ले जाना चाहता हूँ. મારે તમને બધાને ગુણાતીતમાં જીવને જવું હશે બીજે ત્રીજે રે પણ કરવું પડશે રીજે ખીજે રે. આ તો વિષ વસાની છે એ વાત રે એમ શ્રીહરિએ કહ્યું સાક્ષાત રે. તમે આવી ગયા ભમરો તોલમાં આવી ગયો એટલે બહુ સરસ ભજનની કડી છે કે આપણા જ્યારે આ રૂપાંતર થાય આ બધું પ્રોસેસનું ત્યારે આપણે એ તત્વને માહિક દિવ્ય નથી માની શકતા. એનો મનુષ્ય આવી જાય છે. મુક્તોનું કાંઈ ખૂંચે ત્યારે તારા બળે ટાળું મનુષ્ય ભાવ તારામાં આવે ત્યાં પાછા નથી વળાતું ભજન નથી કરાતું. હો જેવા છો તેવા નિરખવા લોચન બદલી દ્યો મારા ઓ પ્રત્યક્ષ આત્મ મારા ઓ પ્રત્યક્ષ આત્મ મારા છે દિવ્ય ચરિત્ર તમારા છે દિવ્ય ચરિત્ર તમારા. એટલે દિનકરભાઈનું મારે જો તમને કહેવું હોય તો આપણે આખી રાત કાઢીએ એમ છે, પણ કાલે તમારે ચાલુ છે એટલે હું 2-3 પ્રસંગ કહીને પૂરું કરીશ. કે જે આ કીધું મેં સવારે વાત કરી હતી કે દિનકરભાઈ ગુણના પણ ગુણાતીત છે અને ગુણાતીતના બી સ્થિતપ્રજ્ઞ છે, બંનેના સ્થિતપ્રજ્ઞ છે. તો કઈ રીતે? તો ગુણના ગુણાતીત શું? અમે લોકો એકવાર ત્યારે તો આપણે પવાઈ મંદિર થયું નહોતું, તારદેવ રહેતા હતા. એટલે મારે એક ફ્રેન્ડ આવ્યા, એણે નવી મર્સિડીઝ લીધી હતી. તો એને એમ થયું કે ભાઈ દિનકરભાઈ બેસે તો સારું. તો તે વખતે અમારે અમારી ઓફિસ જવું હતું. એટલે અમે દિનકરભાઈની એમ કીધું અમારા એડમાં જઈએ, લાકેશ કોલ એનું નામ. હવે અમે મને લાગે બધું બતાવીને નીકળ્યા. દિનકરભાઈ એટલા બધા, હવે કોઈ ઇંગ્લિશવાળું નથી ને? એનીબડી ઇંગ્લિશ કે હા? તો અમે એટલા બધા સહજ માણસ છે. દિનકરભાઈએ શર્ટ પેન્ટ પહેર્યું હતું, તે વખતે પેલું ડ્રેસ હતું. મને મનમાં વિચાર આવ્યા, પિન્ટુને વિચાર, એમ કે દિનકરભાઈ જરાક આ મારી ઓફિસે જવું છે, મારા ચેરમેનને મળવાનું છે, શર્ટ પેન્ટ જરા ઇન્સર્ટ બિન્સર્ટ કરી દે તો સારું. પણ અમે તો બેસી ગયા ગાડીમાં. પછી ગાડીમાં દિનકરભાઈ ઓલા ભાઈ સાથે બેઠા. હી વોઝ સેલ્ફ ડ્રાઇવિંગ હિમસેલ્ફ એની મારુતિ. અને એ સપન તારા જેવો પડતું તો ગુસ્સો નથી કરતો, એ તો એકદમ કડક ફાયર બ્રાડ ગુસ્સો. એમ તેની નવી ગાડી અને સામેથી કોઈ બીજી ગાડી જય, અને આને તો પછી બસ ખલાસ. તો કોઈ મળી ગયું તો શું કે કાઠી જેવું કોઈ જોઈએ એમ બસ મારામાડી કરવા માટે બહાનું જ જોઈએ. અને ઇઝ નોટ બોધર અબાઉટ મર્સિડીઝ. ફળાક કરીને દરવાજાને જે બહાર નીકળ્યો ને એટલે હું દિનકરભાઈ, હું તો સ્વામિનારાયણ દિનકરભાઈ આમ જોતા હતા. મેં કીધું કદાચ ઘણાએ સાંભળ્યો હશે, પણ આ વાસંતીબેન છે કે નવીનભાઈ આ પ્રસંગ નહીં સાંભળ્યો હોય તો એકદમ હું વિચાર કરું કે દિનકરભાઈ તમે શાંત કેમ છો? કંઈક ઓલાને કહો કંઈ કે કંઈ શું થશે? પણ જો ધ વે હી ઓપન ધ ડોર એન્ડ he was just going to bang him a big fat to that fellow like that.
એવું જ્યાં પછી ખોલ્યો અને બહાર આવ્યો તો ઓહો ઓહો એન ધ હગ. અરે મેં કીધું કે આ હું શું જોઈ રહ્યો છું, સાક્ષી ભાવ જોઈ રહ્યો છું. હલો હાય, અરે વેર આર યુ, ગાડી બાજુમાં, દિનકરભાઈ બાજુમાં, એક્સિડન્ટ બાજુમાં, હલો હાય ચાલુ થઈ ગયું. દે વે ફ્રેન્ડ્સ. પણ તે વખતે સી આઈ ડિસ્ક્રાઇબ ધીસ ઇન અબાઉટ 1 minute, but that incident was about 5-7 minutes. So that 5-7 minutes, the Dinkarભાઈ સ્થિતપ્રજ્ઞતા was like a ગુણાતી, આપણે ગુણની સ્થિતિ, કોઈ ગુણનો ભાવ ના આવે. નોર્મલી વોટ હેપન્સ વેન વી આર ગોઈંગ કમિંગ એનીથિંગ આપણામાં ગુણનો ભાવ આવી જ જાય. સામેનું વસ્તુ ઘટના આમ થાય અને પ્રોબ્લેમ અહીંયા થાય. દિનકરભાઈ 3-3 ફોન પર વાત કરતા હોય, પ્રોબ્લેમ આપણને થાય. વાત એ કરે છે, ટુક 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 એ કરે છે, પ્રોબ્લેમ એનો છે, જમે એ છે. અને કે આમ આ કોણ માણસ, શું માણસ છે, શું કરે છે? મેં કીધું દિનકરભાઈ છે ને રેડિયો સ્ટેશન છે એનામાં. અમે આવતા હતા આ વખતે તો ફ્લાઇટમાં ઓલો અંદર લઈ ગયો કોકપીટમાં, તો અહીંયા બધું ટુક 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 બધું ચાલુ જ હોય ને કે આ કન્ટ્રીમાંથી પસાર થયા પેલા પેલા એમ દિનકરભાઈના ટુડુક ટુંક ટુડુક ટુંક ટુડુક ચાલુ જ હોય. કોઈ ને કોઈ ટુક 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 હોય જ ને બધા, અને એ લોકો વાત બી કરે અંદર અંદર. પણ કે દિનકરભાઈ આ તો સ્થૂળ થયું, પણ જેમ કે આમ દરેકના સંકલ્પ, કાકાજી જેમ નહીં, ભરતભાઈ એમનો દાખલો આપે છે કે લોનાવાલા શિબિરમાં જતા હતા, બેગ આગળ હતી તો કોઈ કીધું બેગ પાછળ આપી દીધું. કાકા કે મને બેગ નથી નડતી, તમે જે સંકલ્પ વિકલ્પ કર્યા કરો ને એ બહુ નડે. તમે ઘડીકમાં મને કહો ભગવાન છો, ઘડીકમાં બેકાર છે, જોયું કંઈ આવડતું નથી મને ડૂબાડી નાખો, ઘડીકમાં કે ભગવાન છે, બસ દિનકરભાઈ. એટલે સ્થિતપ્રજ્ઞતા એ આ ગુણની સ્થિતપ્રજ્ઞતા થઈ, અને સ્વરૂપની સ્થિતપ્રજ્ઞતા એટલે કાકાજીની કે ભક્તોની કોઈ ક્રિયામાં એમને, અને સાચું માનજો મેં કે ભરતભાઈ, દિનકરભાઈ, બાપુ, કાકાજી સાથે કે જે બી દુનિયાના સાધકો છે, મોહન સ્વામીએ જેટલો તે જે કીધું યોગી બાપાનો જેટલો રાજીપો લીધો એટલી એની સ્થિતિ. હરિપ્રસાદ સ્વામીનો આજે શું પાવર છે કે યોગીજી મહારાજે જેટલા પ્રસન્ન કર્યા, એની જેટલી છાતી ઠારી, એનો જેટલા પ્રસન્ન આપણો એટલો એનો પાવર. દિનકરભાઈનો જે પાવર છે એ જે કાકાજીની દરેક ક્રિયાઓમાં ઘણા બધા પ્રસંગો છે, હું એક બે કહીશ, નહીં તો મેં તમને કીધું એમ આખી રાત જોઈએ આપણે. પણ કોઈ પણ પ્રસંગોમાં ખાલી ભરતભાઈ પ્રસંગ કીધું ચા જોઈએ કે કોફી, હવે આપણે ચા કોફી નાખે ગાળા ગાળા જતા તો ખબર ન પડે, પણ ચા જોઈએ કે કોફી તરત પકડ્યું એની મરજી શું છે. તો ધીસ ઇઝ અ વેરી વેરી સબલ, જે દિવ્ય ભાવની ચીજ છે ને, ઇટ્સ અ વેરી સબલ થિંગ, ઇટ્સ નોટ અ આઉટર થિંગ, ઇટ્સ ઇનસાઇડ. હાઉ યુ બિલીવ હિમ, એન્ડ બિલીવ મી, તમે જો મનથી કરજો તો ઇમિડિયેટલી જવાબ મળશે, તાળો મળશે, બધું થશે. કારણ કે આખી જે સ્પિરિચ્યુઅલ પ્રોસેસ છે ને એ અંદરની છે, બહારની છે જ નહીં. એને બહારની દુનિયા જોડે કોઈ લેવા દેવા નથી. આ સંસ્થાઓ કરોડો રૂપિયા એવા જ્ઞાન જોડે કોઈ લેવા દેવા નથી. એને એમ જ છે કે આનો મારો અભાવ કેમ આવે છે. ખાલી એક જ પ્રસંગ કહું કે કાકાજીનો કહું, પછી દિનકરભાઈનો કહું કે કાકાજીને શાસ્ત્રી મહારાજનો પ્રસંગ, તે કાકાજી પૂછી ગયા કે બસંત પચવી ને હજી તો નાયા નહોતા, તો એ કાકાજી હાર દાદુ દાદુ નાયા તો કે બસ તું પહેરાયો, પછી ખુશ થઈ ગયા. પછી દાદુભાઈ કીધું કે શાસ્ત્રી મહારાજ, કાકાજીની દિનકરભાઈ આ એ કેટલી બધી બોલો હાઈટ હશે, કોઈ ડિવોટી સ્વરૂપને કે મને તમારી કોઈ ક્રિયામાં દિવ્યભાવ એવું કોઈ બોલે તો એના છોતરા ફાડી નાખે એવું. એટલી અઘરી ચીજ છે આ. પણ કાકાજીએ શાસ્ત્રીમાં કીધું કે શાસ્ત્રી મહારાજ મને તમારી બધી જ ક્રિયા દિવ્ય લાગે, મને તમારું બધું જ ગમે. પછી એમણે ઘોડાગાડીવાળો પ્રસંગ યાદ કર્યો, રસુલિયાની દાળી ખેંચી નાખી, એ બી મને દિવ્ય લાગે. તો કાકા તો શાસ્ત્રીમાં જ બોલા, દાદુ આજ તો મારે મુંબઈમાં એકાદશી છે એટલે મારે બધા મંદિરે દર્શન કરવા જેવું છે, વસંત પંચમી છે એટલે મારે દર્શન કરવા જેવું છે. તો કાકાજી હા હા બે, પછી દાદુભાઈ ગાડી નહીં, બે ઘોડાગાડી લઈ આવું છે. ઘોડાગાડીમાં ગયા ફરવા, અને ઘોડાગાડીમાં બેઠા શાસ્ત્રીમાં જોગી મહારાજ સેવક તરીકે કાકાજી,
બીજી ગોળાગામાં નિર્ગુણદાસ સ્વામીને સંતો. તો શાસ્ત્રી મહારાજે ત્યાં આ પ્રસંગને 2-3 કલાક વીતી ગયા છે. તો એ જ પછી વાત કરી, જોગી આજે દાદુ મને કહેતો હતો કે મારી કોઈ ક્રિયામાં એને અભાવ નહીં. જો સ્થિતિવાળાને ઓળખે કે ખાલી બાપાને જ બાકી કોને વિઝન છે કે શાસ્ત્રીમાં જે કહેવા દેવા ભાવનું તો બીજા આખે ગાળા બીજું જ ચાલતું હોય, ખાલી એને વિઝન હતું. તો એ ખાલી એને કહે છે, શાસ્ત્રી મહારાજ ખાલી જોગી મહારાજને કહે છે કે દાદુભાઈ મને એમ કહેતા હતા કે મને તમારી કોઈ ક્રિયામાં ભાવ ના આવે. અને જે આંખ હશે એકબીજાની, એ 3 જણની આંખ મળી હશે, એ જ આંખ 6-4-50 મળી હશે. જ્યારે શાસ્ત્રીમાં જે કાકાજી ભેટા, પછી કે આવો જોગી તમને ભેટીએ. અને ત્યારે જોગી મહારાજ એમને કે હા બેટા શકો, જાઓ દાદુભાઈ તમે બ્રહ્મરૂપ થઈ ગયા. હવે બેટા હતા જોગી મહારાજ શાસ્ત્રી મહારાજને, પણ કાકા યોગીજી મહારાજ બોલ્યા દાદુભાઈ તમે બ્રહ્મરૂપ થઈ ગયા. એટલે અઘરામાં અઘરી સાધના છે. મારા માટે બી હું તમને બોલું છું, લેક્ચર ફાડું છું, ઇઝી છે. પણ એને પર એવરી મોમેન્ટ વેન ઇટ કમ્સ ટુ ધ ગ્રાઉન્ડ રિયાલિટીઝ, ખિસ્સામાંથી $100 નોટ જાય, 25,000 રૂપિયા જાય, કે પેલી કઈ લોટરી ફલાણી કયું પેલું સિસ્ટમ એમાં નાખો અને જય સ્વામિનારાયણ. એટલે બહુ મોટી વાત છે. તમારા બધાના જે દિવ્ય ભાવ છે ને, ઇટ્સ એ બિગ ડીલ. તમે રાજીપો લીધો છે. અને એટલે આજે દિનકરભાઈના પ્રગટે આ તમારા દિવ્ય ભાવની જીત છે, એટલે તમારી વાત કરું છું. તો આજે આ 2 ચીજ જે માગી એ આપણે કરીએ. અને દિનકરભાઈને એવા ઘણા પ્રસંગો છે કે જ્યારે એવી કાકાજીની બધી જ ક્રિયાઓમાં, અને કાકાજીની તો પણ ઠીક, બાપુની બી બધી ક્રિયામાં, અમારી બધી ક્રિયામાં, દિવ્ય ભક્તોની બધી ક્રિયાઓમાં કોઈનું એમને દેખાતું જ નથી. એમ જયમલનો ફોન આવે તો જયમલની હારે 5 જણના ફોન આવા કરે, બોલો ત્યાં એરપોર્ટ પર બહુ ટિકિટ ગોતતો છે, પણ ગમે તેમ કરીને જયમલ પ્લેનમાં બેસી ગયો. એ બી એક ભાગવત છે. પણ ઇન ધ હોલ પ્રોસેસ મેં જોયું દિનકરભાઈના મોઢા પર કંટાળો નહોતો કે આ ક્યાં અત્યારે મારું લોહી પેજ બેસ્યો, તું બેસ તારે બેસ્યો તો તેલવાળો થજા. દેટ્સ વેરી ડિફિકલ્ટ. એ ખાલી કેશવને બોલાવવાનો હોય, કિશોર માસ્ટરને બોલાવવાનો હોય, પણ જે સિમિલારિટી છે દેટ્સ વેરી યુનિક. તો આજે દિનકરભાઈ બીજું બધું તો ઠીક છે વ્યવહારિક, પણ આજે આ પ્રાર્થના કરીએ તમારા પ્રગટે દઈને કે આવો દિવ્ય ભાવ અને એ જ સંબંધ છે. આપણે એ સંબંધનું પાછે વાંચશું પિન્ટુ, ભગવાન ને ભગવાનના ભક્તોનો સંબંધ એક ચેપ્ટર છે, વિલ રીડ અગેન. એટલે એ દ્રઢ થાય અને એ ધેટ્સ અલ્ટિમેટ. શાસ્ત્રીમાં જોગીમાં જે કાકાજીનું લાઈફ જુઓ, ફ્રોમ 1945 to 1966, that is the life. અને કાકાજી હેઝ તો ગોન 1 point beyond. આજે પિન્ટુને બીજી વાત કરું દિનકરભાઈ, કે બાપા સાથેનું કેટલું કોમ્યુનિયન થઈ ગયું હશે કે બાપા એમ ત્યાં બોલે કે દિલ્હીમાં મારે પધરાવા છે, તો બધા એમ સમજે કે બોલો દિલ્હીમાં અક્ષરધામ કરવું છે, પણ ભાઈ આમ કુંસામીને ત્યાં મોકલવાના છે. એ આખું મોટું ચેપ્ટર છે. પણ તે વખતે કાકાજીને કેટલી ફર્મ ખાતરી કે આ જોગીનો સંકલ્પ છે. બધાએ ના પાડી હતી કે ભાઈ આ હું કામ ખાલી ખર્ચો કરો, આમ છે તેમ છે. અને આજથી અત્યારે બધું બની ગયું, બધું સારું લાગે, પણ ઇફ યુ સી ધેટ હિસ્ટ્રી વિચ યુ ઓલ્સો ડોન્ટ નો ફ્રોમ 19, અમે તો પર્સનલી જોઈ છે જ્યારે બાપુ જતા કે ત્યાં કેટલા સેવકો બદલાય ને સેવકોની મારામારીને રોજ ચેપ્ટર તે બ્લાઇન્ડ રમવું. કાકાજી તો ખાલી, અને દિનકરભાઈ એક સાધુને સાચવવા માટે આ પુરુષોએ કેટલો દાખલો કર્યો છે. તમને તો કદાચ ખબર હશે, ઉત્તમ સ્વામી કરીને સાધુ હતા. અમે તો લાઈવ જોયા છે એના ચરિત્રો ભરતભાઈ. પણ કાકા પછી આપણે કંઈ કાકાને કહીએ કે તમે કેટલું તકલીફ પડશે ત્યાં સુધી ગણેશપુરીમાં, ત્યાં કાંઈ નહીં, ચૂપ મારે જવું છે. 2-3 સંતોને લઈને ભજન કરાવવાનું, એની સાથે ધૂન કરવાની, અને ગમે તેમ કરીને બોર્ડ આપવાનું, પાછું લાવવાનું. એવું ગુરુજી માટે બી કેટલો દાખલો. અત્યારે શું છે બધી ઇટ્સ બીકમ અ હિસ્ટ્રી. બટ ઇફ યુ ગો ટુ ઓપન ધીસ મોમેન્ટ્સ, ધીસ વન મોમેન્ટ ઇઝ લાઈક વન ચેપ્ટર. તો વી આર લકી કે આજે આપણને આ પુરુષો બહુ સહેજે સહેજે કરાવી રહ્યા છે. ઊનું પાણી, ઠંડુ પાણી, લઝાનિયા, ચિંગામિંગા, ચિપોટલે ખાઈને તમને કરાવી રહ્યા છે.
પહેલા દાડા ખાધું તો ને ખોટું નથી બોલતો. કોણ ત્યાં ખાધું? આ શીતલ જ ખવડાવ્યું હતું ભાઈ. ચીમીચાંગા. ચીમીચાંગા તો એ ખાઈને આપણને કરાવે છે એ એમની ખૂબ દયા છે. તો બસ દિનકરભાઈ ખરેખર એ બધી દિવ્યભાવની દુનિયામાં લઈ જાઓ. બસ એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.